દમણના ડાભેલીના બે કંપનીઓમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। પહેલા ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। આગે બેકાબુ બનતા બાજુની એશ પેકેજિંગ કંપનીમાં આગ લાગી। બે કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ છે। પ્લાસ્ટિક પેકેજિંગ મટીરીયલ બનાવે છે કંપનીઓ। 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિલેશ, દમણમાં આગની ઘટના સામે આવી છે, ક્યાં આગ લાગી હતી અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? જે ચોક્કસ જણાવી દઉં કે દમણના દાભેલ વિસ્તાર જે છે એમાં ટોટલ પેકેજિંગ નામની કંપની જે છે એમાં આગ લાગી હતી। એ આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુની જે બીજી કંપની જે છે એ કંપનીમાં પણ આગ ફેલાતી હતી। એને લઈને વાપી, દમણ અને સેલવાસ અને આસપાસના બીજા અન્ય વિસ્તારમાંથી જે છે ફાયર ફાઈટરો જે છે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જાય છે અને કાબુમાં લેવામાં વાર લાગશે, કારણ કે પેકેજિંગનો સામાન હોય જેને લઈને આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જો કે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા અને મહાજહેમતે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પહેલા ટોટલ પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી અને તે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુની પેકેજિંગ કંપનીમાં પણ આગ લાગી।